કોડોદરી ગામના દિલીપભાઈ નરસિંહભાઈ જાદવ તેમની દીકરી ઝરણાબેન તારીખ 12 મે 2025ના રોજ તેમના માસીના ઘરે વેકેશન કરવા ગયેલ મોરબી મહેન્દ્રનગર. ત્યાં તારીખ 14 મે 2025ના રોજ તેની માસીના ઘરે ગયેલ અને સવારમાં એની માસીની દીકરી કામે ગયેલ તો આ ઝરણાબેને પણ એમની સાથે કામે જવાનું કીધું. તો તેઓ રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂર ઝડપે કાર ચાલકે આવી અને ઝરણાબેનને પવનમાં ઉછાળીને ઉપરથી નીચે પટકાણી. તો તેમણે શું થયું કાંઈ ખબર જ નથી અને તે ડાયરેક્ટ કોમામાં વયા ગયા. સારવાર માટે મોરબીથી રાજકોટ તારીખ 17 મે 2025ના રોજ લાવવામાં આવ્યા અને ત્યાં તેમનું અવસાન થયેલ. એના માટે મોરબી આવેલ નિવેદન દેવા એના પરિવાર અને વાલીઓ સાથે ત્યાં પોલીસને કહ્યું કે અમારી બનતી મહેનત કરીએ છીએ અને ન્યાય મળવો જોઈએ. તો તેઓ ન્યાયની આશા કરીને પરિવારના લોકો બેઠા છે. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. બેન, આ છોકરી જે વહી ગઈ એનું નામ શું હતું? ઝરણા. તો એ શું રીતે તમારા ઘરે આવી હતી? વેકેશન કરવા. તમને શું સગા થાય છે? માસીની દીકરી છે, ભણી છે. તમારી માસીની દીકરી હતી, એટલે તમારી દીકરી એટલે તમને બેન થતી, ભાણે થતી હતી, તમે અને માસી થતા હતા. એટલે તમારા ઘરે એ આવેલા, એટલે પછી એમાં શું થયું? પૈના બની હું કામે જતી હતી, ત્યાં કારણે મારી ભેગી મારી ભણી હતી. ગાડી વાળો આવીને ઉલાડતો રોડ પાર કરતા હતા. હા, તો રોડ પાર કરતા હતા અને ઉલાડતો ગયો. તો પછી ક્યાં લઈ ગયા હતા? સોમરપુરમાં દવાખાને લઈ ગયા. અહીંયાથી પછી આયુષમાં લઈ ગયા. આયુષવાળા હાથમાં ચાલો પછી રાજકોટ લઈ ગયા. રાજકોટમાંથી પછી પ્રાઇવેટમાંથી સરકારી દવાખાનામાં લઈ ગયા. પછી અહીંયા એક્સપાયર રહી ગઈ. ત્યાં લગી તમે એના ભેગા હતા? હા, બરાબર. ભાઈ, તમને શું હકું થાય? મારી દીકરી. તમારી દીકરી, તમારું નામ શું છે? જાદવ દિલીપ નરસિંહભાઈ. તમારું ગામ? પડતરીથી અહીંયા તમારી દીકરી આવેલી, વેકેશન કરવા આવેલી એમના માસીના ઘરે. બરાબર છે. તો હવે તમારી આશા કેવી છે સરકાર આગળ માંગણી કે આને તમને જલ્દી ન્યાય મળે? એ તમે આશામાં બેઠા છો ને? હા. એનું તારું નામ શું છે? ભગવતી. અનિલભાઈ પરમાર. કયું ગામ તમારું? મહેન્દ્રનગર. બરાબર છે. ધન્યવાદ. તમે જે આ માહિતી આપી તે બદલ આભાર. અને રિપોર્ટર મોરબી જિલ્લાના દામજીભાઈ વેકરિયા આજે આ પૂછપરછ કરતા માહિતી જાણવા મળી તે બદલ આભાર.